નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢના વિરમપુર ધનપુરામાં આવેલ પ્રાથમિક શાળામાં કેટલીક સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ પ્રાથમિક શાળામાં ગેટ આગળ આવીને બેસી ગયા હતા. બનાવની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ તાત્કાલિક વિરમપુર ધનપુરા ગામે દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તે પહેલા સમજાવી અને મામલો થાળે પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત શાળાનો વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈ ગ્રામજનોએ શાળા આગળ પહોંચી હોબાળો મચાવ્યો હતો, જેમાં અમીરગઢ તાલુકાના વિરમપુર ધનપુરા ખાતે છેલ્લા કેટલાય સમયથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને તકલીફો વેઠી રહ્યા છે, જેવી કે ટ્રાન્સપોર્ટેશન, મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિ જેવી સમસ્યાઓના આક્ષેપો સાથે વિરમપુર ધનપુરા ગામના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ધનપુરા પ્રાથમિક શાળા આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થતા જિલ્લા શિક્ષણ કચેરીમાંથી 2 કર્મચારીઓને તાત્કાલિક વિરમપુર ધનપુરા ખાતે દોડી આવ્યા હતા. તે સમયે ગ્રામજનો અને વાલીઓ દ્વારા ગેટની બહાર શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીને પડતી અગવડતાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી. રોષે ભરાયેલા ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તે પહેલા જિલ્લા શિક્ષણ કચેરીથી આવેલ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડી રહી હતી તેમજ મધ્યાહન ભોજનમાં અને શિષ્યવૃત્તિ જેવી સમસ્યાઓને લઈ ગ્રામજનોએ જણાવ્યું હતું. કર્મચારીઓ તાત્કાલિક તેમની માંગણીઓનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. જો આગામી સમયમાં આવી સમસ્યા ફરી જોવા મળે તો શાળાને તાળાબંધી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.